અમદાવાદમાં એઆઈથી રોડ ફરિયાદોના સ્માર્ટ નિરાકરણનો દાવો થયો છે. એએમસીની નવી સીસીઆરએસ સિસ્ટમથી નોંધાશે રોડની ફરિયાદ. સીસીઆરએસ સિસ્ટમથી ફોટો અપલોડ કરવાનો રહેશે. ખાડા, ભૂવા, રોડ રિપેરિંગ અને ફૂટપાથની જે પણ કોઈ ફરિયાદો હોય એ મોબાઈલથી કરી દેવામાં આવશે. ફોટાના જીપીએસ લોકેશનથી ઝોન, બોર્ડ, સ્થળ ઓટોમેટિક ઓળખી દેવામાં આવશે. એઆઈ ફરિયાદથી કેટેગરી નક્કી કરાશે. સંબંધિત અધિકારીને ફરિયાદ ફાળવવામાં આવશે અને વોટ્સએપ પર ફરિયાદનું ટોકન પણ તમને મળી રહેશે. કામ પૂર્ણ થયા બાદ બિફોર આફ્ટર ફોટો પણ આપને પહોંચી જશે. એઆઈ કન્સલ્ટિંગની નકલી ફરિયાદો ઘટી જશે તેવું તંત્રનું માનવું છે. ફરિયાદોનું ઝડપી નિરાકરણ પણ આ સિસ્ટમને લઈને આવશે તેવું પણ તેમનું અનુમાન છે. ખાસ કરીને નાગરિકોએ એએમસી સેવા એપ અથવા તો સીસીઆરએસ એપમાં એકવાર માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ કોઈ પણ રોડનું સમારકામ અથવા તો ખાડો પડેલો હોય તો ફક્ત એક પિક્ચર જ અપલોડ કરવાનું રહેશે. પિક્ચર અપલોડ કરવાથી ઓટોમેટિકલી જીપીએસ લોકેશનના આધારે એ ફરિયાદનો વોર્ડ આઈડેન્ટિફાઈ થઈ જશે. ત્યારબાદ કન્સર્ન અધિકારીને તેની સ્વયં સંચાલિત ફાળવણી પણ થઈ જશે. જે નાગરિકે આ ફોટો અપલોડ કર્યો છે તેને ફરિયાદનું ટોકન નંબર વોટ્સએપના આધારે મળી જશે અને કમ્પ્લેન ક્લોઝ થયા પછી બિફોર અને આફ્ટરના ફોટા પણ મળી જશે. આમ કુલ મિલાકર નાગરિકોની સુવિધાના હેતુથી એઆઈ ટેકનિકનો ઉપયોગ કરી અને સ્માર્ટ રોડ મેન્ટેનન્સની સુવિધા આ માસના અંત સુધી